સામાન્ય પવનમાં જ ઠપ થઈ જાય છે વીજ વ્યવસ્થા, તો પ્રી મોન્સૂન મેન્ટેનન્સ કાગળ પર જ થયું. સીમલિયા સબસ્ટેશન વિસ્તારના લોકોનો ઘોઘંબામાં હલ્લાબોલ. મામલતદાર, ટીડીઓ અને MGVCLને આવેદનપત્ર આપી સમસ્યા દૂર કરવા માંગ. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલિયા, પાલ્લી સબસ્ટેશન હેઠળના ગામોમાં છેલ્લા ઘણા સમયથી સર્જાતી વીજ પુરવઠાની ગંભીર સમસ્યાને લઈને આખરે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ કાયમી ઉકેલ નહીં આવતા વિસ્તારના આગેવાનો, ખેડૂતો, વેપારીઓ, સામાજિક કાર્યકરો, જનપ્રતિનિધિઓ અને જાગૃત યુવાનો મોટી સંખ્યામાં ઘોઘંબા પહોંચ્યા હતા અને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ MGVCLના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું છે કે સામાન્ય પવન ફૂંકાય કે વરસાદના થોડાક છાંટા પડે એટલે જ વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ જાય છે. ઘણી વખત વીજ ફોલ્ટ થયા બાદ 2 થી 3 દિવસ નહીં પરંતુ 10 થી 15 દિવસ સુધી પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. પરિણામે ખેડૂતોના પાકને નુકસાન થાય છે, વેપાર ધંધા ઠપ થઈ જાય છે, વિદ્યાર્થીઓના અભ્યાસમાં ભારે વિક્ષેપ પડે છે અને હજારો લોકોનું જનજીવન પ્રભાવિત બને છે. લોકોએ તંત્ર સમક્ષ સવાલ ઉઠાવ્યો કે જો દર વર્ષે પ્રી મોન્સૂન મેન્ટેનન્સ કરવામાં આવતું હોય તો સામાન્ય પવનમાં જ લાઇનોમાં ફોલ્ટ કેમ સર્જાય છે? ટ્રાન્સફોર્મર અને વીજ લાઇનોની સમયસર જાળવણી કેમ થતી નથી? અને વારંવારની રજૂઆત છતાં જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી કેમ નક્કી થતી નથી? આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ તરીકે નિયમિત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો, ફોલ્ટ થતાં જ તાત્કાલિક મરામત, વીજ લાઇનો ટ્રાન્સફોર્મર પોલનું આધુનિકીકરણ, વારંવાર વીજળી જવાના મૂળ કારણોની તપાસ, જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવી તેમજ સીમલિયા સબસ્ટેશન માટે પૂરતો ટેકનિકલ સ્ટાફ, જરૂરી સાધનો અને ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માંગણી કરવામાં આવી હતી. રજૂઆત બાદ મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીએ પ્રશ્નને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગ સાથે સંકલન કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જ્યારે MGVCLના મુખ્ય ઇજનેરે પણ જરૂરી મેન્ટેનન્સ, ફોલ્ટ પ્રવણ વિસ્તારોની તપાસ અને વીજ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ટૂંક સમયમાં દૂર કરવાની બાહેધરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ બિન રાજકીય રીતે યોજાયો હતો. ઉપસ્થિત આગેવાનોનું કહેવું હતું કે આ લડાઈ કોઈ પક્ષ કે વ્યક્તિની નથી, પરંતુ સમગ્ર વિસ્તારના હજારો વીજ ગ્રાહકોના હકની લડાઈ છે. જો હવે પણ પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર લોક આંદોલન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મનોમંથન, દૈનિક કાર્યાલયથી. આજ રોજ અમે સબસ્ટેશન સીમલિયામાં જે લાઇટનો પ્રશ્ન છે એના માટે MGVCLની ઓફિસ ઘોઘંબા ખાતે અમારા સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે લાઇટનો પ્રશ્ન છે એના માટે આવ્યા. હવે અમારે ત્યાં લાઇટ ઘણી વખત જતું રહે છે, જરી છાંટા પડે કે ન પડે એટલામાં લાઇટ જતું રહે. બીજા નંબરે શું છે કે ફોલ્ટમાં છે એમ કરીને લાઇન ચાલુ કરવામાં આવતી નથી. ત્રીજી વસ્તુ શું છે કે ઉનાળામાં લાઇન રિપેર કરવાની જરૂર હતી, જે ઝાડા ઝોખરા એ કરેલ નથી અને જેના કારણે અત્યારે લાઇટનો ઘણો બધો પ્રશ્ન હોય છે. અત્યારે અમારા ખેડૂતોને પણ લાઇટ નથી હોતું કે નથી હોતું અમારા ઘરગથ્થુ જે ઘરનું વપરાશ છે એમાં પણ લાઇટ નથી હોતું, જેના કારણે નાના બાળકોને અને અન્ય લાઇટની તકલીફ પડે. રાત્રે જતું રહે, દિવસે જતું રહે, તો એના કારણે અમને લાઇટની ઘણી તકલીફ પડે છે. તો જેથી કરી એમ કે MGVCL દ્વારા પૂરતી કાળજી રાખીને નિયમિત લાઇટ આપવામાં આવે એવી અમારા સ્થાનિક લોકોની માનનીય અધિકારી સાહેબને રજૂઆત છે. આપનું નામ? પટેલ ભવાન શિવજીસિંહ.